મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરીશું. નામ છે બળ તથા ગતિના નિયમો, યાની કે ફોર્સ એન્ડ લોસ ઓફ મોશન. તો તમે અગાઉના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 8ની અંદર ગતિ વિશે ભણી ચૂક્યા છો કે ગતિની અંદર આપણે અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ વિશે ચર્ચા કરી. હવે એ ગતિનો ઉપયોગ કરીને ગતિ કોઈપણ દિશામાં લાગે તો તેના પર આપણે કાર્ય કરવું પડે. કાર્ય કરાવવા માટે આપણે શું જરૂર પડે છે? બળની જરૂર પડે છે. તો આપણે અગાઉ સુરેખ પથ પર વસ્તુની ગતિની ચર્ચા કરી, તેના સ્થાન, પ્રવેગના સંદર્ભમાં કરી. પછી નિયમિત ગતિ, અનિયમિત ગતિ કરી. હવે નિયમિત ગતિ એટલે શું? કે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપે તેને નિયમિત ગતિ કહે છે. કોઈ વસ્તુ સમયગાળો સરખો ના હોય અને અંતર પણ સરખું ના હોય તો તેને અનિયમિત ગતિ કહે છે. એટલા માટે સમયની સાથે વસ્તુની ઝડપ કેવી રીતે બદલાય છે, એના માટે કયું પરિબળ જરૂરી છે, તો એના માટે સદીઓથી વૈજ્ઞાનિકોએ ચર્ચા કરી એના વિશે. પ્રશ્નો બહુ જ મૂંઝવણમાં હતા. તો એના માટે એક ઉદાહરણ લીધું કે જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા તે હંમેશા ગતિશીલ રહેતો નથી, કેમ કે દડો ભારે હોય તો આપણને વાગવાની સંભાવના રહે છે. એટલે એવું કહી શકાય કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ તેમની પ્રાકૃતિક અવસ્થા છે. પછી ગેલિલિયો નામનો વૈજ્ઞાનિક હતો અને આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે પોતાના અલગ અલગ વિચારો રજૂ કર્યા, અને એ ત્યાં સુધી રજૂ કર્યા કે તેમને સંપૂર્ણપણે સાચો 100% આન્સર મળ્યો નહીં, ત્યાં સુધી એમને રજૂ કર્યું. તો એમણે શું કર્યું? તો એમણે સૌથી પહેલાં તો પદાર્થ પર કોઈ બળ લગાડ્યું. એટલે કે કોઈ વસ્તુને ગતિમાં લાવવા માટે એમણે ટ્રાય કર્યો. તો કેવી રીતે લાવ્યા? તો ઉદાહરણ આપેલું છે કે પદાર્થને જો ગતિમાં લાવવા હોય તો સૌથી પહેલાં તો જે ગતિમાન પદાર્થ હોય એ ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, અથવા તો ધકેલવી પડે, અથવા તો તેના પર આઘાત એટલે કે ટૂંકા ગાળામાં બળ લગાડવું પડે. તો બળનો આ ખ્યાલ પદાર્થને ખેંચવા માટે, ધકેલવા માટે, ઠોકર લગાડવા પર આધારિત છે. તો પહેલું જ ઉદાહરણ શું છે? બળનો ધક્કો મારવો. કે અહીંયા ધક્કો મારવાથી આ જે ટ્રોલી છે એ બળની દિશામાં એટલે કે લગાડેલ જે દિશામાં બળ લાગે છે એ દિશામાં ગતિ કરે છે. પછી બીજું એક ઉદાહરણ એવું છે કે તિજોરીના ખાનાને ખેંચવામાં આવે છે, તો એ પણ એક પ્રકારનું બળ થયું. પછી ત્રીજું બળ એવું છે કે હોકી સ્ટિકથી દડાને આગળ તરફ ફટકારવામાં આવે છે. તો આ 3 અવસ્થાઓ કઈ થઈ? તો પહેલી અવસ્થા ધકેલવાનું બળ આવ્યું, બીજું અવસ્થા ખેંચીને બળ ઉત્પન્ન કરી શકાય, ત્રીજી અવસ્થા ફટકારીને ગતિની અવસ્થા બદલી શકાય છે. આપણે બળને જોઈ શકતા નથી, તેનો પ્રભાવ જોઈ શકાય છે. એટલે કે બળને શું છે? જોઈ ના શકાય, તેનો અનુભવ કરી શકાય છે. તો એટલા માટે આપણે દૈનિક જીવનની અંદર કોઈ વસ્તુ સ્થિર હોય તો એને ગતિમાં લાવવા માટે અથવા તો ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક ને કંઈક પ્રયાસ કરવો પડે. તો એ જે આપણે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન શું છે? બળ છે. માટે આપણે કહી શકીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, ધકેલવી પડે, અથવા તો તેના પર બળ લગાડવું પડે. તો આ જે બળનો ખ્યાલ છે કોના પર આધારિત છે? તો કે તેના ખેંચવા પર, ધકેલવા પર અથવા તો ઠોકર લગાડવા પર આધારિત છે. તો એટલા માટે આપણે કહીએ છીએ કે બળને જોઈ શકાતું નથી. એટલે કે બળ લાગવાથી તેના વેગમાં શું થઈ જાય છે? ફેરફાર થાય છે. અને જો વેગમાં ફેરફાર થાય તો વેગના મૂલ્યમાં ફેરફાર કરવો એટલે શું? તો કે પદાર્થની ગતિ ઝડપી છે કે ધીમી, અથવા તો ગતિની દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે.
તો સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે કે બળ લાગે તો પદાર્થનો આકારમાં પણ ફેરફાર થાય, તેના માપમાં, તેની સાઇઝમાં પણ ફેરફાર થાય. તો એવું જ એક ઉદાહરણ ચોપડીની અંદર આપણે સ્પ્રિંગનું ઉદાહરણ લીધેલું છે કે ધારો કે સ્પ્રિંગનું ઉદાહરણ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્પ્રિંગનું ઉદાહરણ કે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગના આપણે હાથ વડે પકડીએ છીએ, તો ખેંચીને એને છોડી દઈએ છીએ તો તે સ્પ્રિંગ જો ખેંચીએ તો આ રીતે થઈ જાય, પછી છોડી દઈએ તો તે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. તો કહી શકાય કે બળ લગાડવાથી સ્પ્રિંગ ખેંચાય છે. પછી બીજું એક ઉદાહરણ કે બળ લગાડવાથી ગોળાકાર દડો અંડાકાર બની જાય છે. કોઈ ફુગ્ગો હોય તેને દબાવીએ છીએ તો શું થઈ જાય છે? તે અંડાકાર આકારનો બની જાય છે. એટલા માટે બળ લગાડવા માટે કોઈ બાહ્ય બળની જરૂર પડે, એટલે કે તેના વેગમાં પણ ફેરફાર થાય છે. હવે એના પરથી સંતુલિત અને અસંતુલિત બળ કોને કહેવાય? તો એના માટે સરસ મજાનું ચોપડીની અંદર આકૃતિમાં એક ઉદાહરણ આપેલું છે. તો ઉદાહરણ શું છે એ જોઈએ. તો ઉદાહરણ એવું છે કે જો આકૃતિ પ્રમાણે આકૃતિ આપેલી છે 9.3 કે એક લાકડાનો એક બ્લોક છે, એને સમક્ષિતિજ ટેબલ પર મૂકવાનું, આને ટેબલ પર મૂકેલો છે. ટેબલ પર મૂકીને બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડેલ છે. બરાબર? તો આ જે થઈ ગઈ એ બ્લોકની લીસી સપાટી થઈ. ભાઈ આ થઈ ગયો એનો બ્લોક. શું કહેવામાં આવે છે? બ્લોક. તો બ્લોકને જો દોરી બાંધીએ તો બ્લોકને બાંધેલ દોરી એક્સને બળ લગાડીને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ તરફ ગતિ કરે. પછી તે જ રીતે દોરી વાયને ખેંચવામાં આવે તો બ્લોક ડાબી બાજુ ખસવાની શરૂઆત કરે. પરંતુ જો આ બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા, એટલે કે આ બંને ધારો કે એક્સ અને વાય બે માણસ છે, બરાબર, એ બંનેને વારા પરથી બે માણસ દ્વારા એ આ દોરીને ખેંચવામાં આવે છે અને બંને સરખા બળથી ખેંચે છે તો બ્લોક ગતિ કરે નહીં. પરંતુ આ ધારું કે અહીંયા જે ઊભેલો માણસ આ એક્સ દોરીને વધારે બળથી ખેંચે અને આ ઓછા બળથી ખેંચે તો પછી બ્લોક કઈ બાજુ ખસે? તમને ખબર જ છે કે બ્લોક જે બાજુ વધારે બળ લાગે એ બાજુ બ્લોક ખસી જાય. એટલા માટે આપણે કહી શકાય તો આ પ્રકારના બળોને શું કહેવામાં આવે છે? સંતુલિત બળો કહેવામાં આવે છે. તો એના પરથી આપણને સંતુલિત બળોની વ્યાખ્યા આપણને જાણવા મળે કે જે બળોની સંયુક્ત અસર હેઠળ, એટલે કે આ બે બળો એક્સ અને વાય દ્વારા લાગતા જે બળો છે એમની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહે છે. એટલે કે જો સરખું બળ લગાડીએ બંને દોરી દ્વારા તો તેના પર સ્થિર અવસ્થા હોય તો ગતિમાં ના આવે અને ગતિમાન અવસ્થા હોય તો સ્થિરમાં ના આવે, એટલે કે પોતે પોતાની સ્થિતિમાં જ રહે, કોઈ ફેરફાર થાય નહીં. તો માટે કોઈ બળ ના લાગે. બળ જ નથી લાગતું તો બંને દ્વારા લાગતું બળ 0 હોય તો પછી ટોટલ બળ, એટલે કે પરિણામી બળ કેવું થાય? પરિણામી બળ 0 થાય. એટલે કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ, સ્થિર અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ એ ગતિ, એટલે કે અચળ વેગથી તે ગતિ ચાલુ રાખે છે. અમુક વાર તો સંતુલિત બળોની સંયુક્ત અસર હોય તો એ અસર હેઠળ પદાર્થનો આકાર શું થઈ જાય? બદલાઈ પણ જાય. તો આ થઈ ગઈ વાત આપણી સંતુલિત બળની. તો આપણે હવે ચોપડીમાંથી જોઈ લઈએ કે કેવી રીતે જોઈએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો જે હું બોલ્યો એ બધું જ માહિતી તમને આની અંદર આપેલી છે. યસ, કે સંતુલિત બળ એટલે શું? કે બ્લોકને વારા પરથી બંને તરફ સમાન બળથી ખેંચવામાં આવે તો પણ એ બ્લોક પર કંઈ અસર થાય નહીં, કોઈ ફેરફાર ન થાય, તો માટે તે બળને સંતુલિત બળ કહેવાય. એટલે કે કોઈ બળ જ ના લાગે તો કુલ બળ કેટલું હોય? હંમેશા 0. હવે એના પછી બીજું બળ આવે છે અસંતુલિત બળ. તો અસંતુલિત બળ કેવી રીતે? કે ધારો કે બ્લોક પર કોઈ બળ લાગે છે પણ કેવું કે અસંતુલિત બળ લાગે છે. તો અસંતુલિત બળ શું કરે? એ બ્લોકને ગતિમાં લાવવાનું કાર્ય કરે.
તો આપણે કહી શકાય કે કે જ્યારે કેટલાક બાળકો એક બોક્સને, ધારો કે બાળક છે એ બોક્સને ખરબચડી સપાટી, કેવી સપાટી? ખરબચડી સપાટી પર બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરો તો શું થાય? બોક્સને ખરબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરે છે તો શું થશે? તો બે અલગ અલગ મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે અને બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે. એટલે કે પછી એવું કહી શકાય કે બંને બળો સંતુલિત નથી. સંતુલિત એટલે શું? કે જો સરખું બળ લાગે તો કંઈ બળ લાગવાનું નથી, એટલે કે કંઈ ફેરફાર થવાનો નથી, એટલે કે બ્લોક ગતિમાં આવવાનું નથી. એ વખતે અસંતુલિત બળ લગાડવાનું. એટલે કે બે અલગ અલગ મૂલ્યના જો પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તો પરિણામે બળ શૂન્ય ના થાય, શૂન્ય સિવાયનું હોય. કે ધારો કે એક્સ અને વાય હતા, આના દ્વારા 5 ન્યૂટન બળ લાગ્યું અને આના દ્વારા 10 ન્યૂટન બળ લાગ્યું, તો બ્લોક તમને ખબર છે કઈ બાજુ ખસશે? વાય તરફ બ્લોક ખસશે. કેટલો વધારે ખસે? 5 ન્યૂટન જેટલું બળ વધારે લાગે છે. તો એના પરથી આપણે અસંતુલિત બળની વ્યાખ્યા કહી શકાય કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળો કહે છે. એટલે કે સ્થિર અવસ્થામાં હોય તો ગતિમાં આવે, ગતિમાં હોય તો સ્થિર થાય, એટલે કે ઝડપ દિશામાં ફેરફાર થાય તો તેવા બળોને શું કહે છે? અસંતુલિત બળો કહે છે. એટલે કે અસંતુલિતનું પરિણામી બળ કેવું હોય? શૂન્ય સિવાયનું હોય, એટલે કે શૂન્યેતર હોય છે. તો અસંતુલિત બળ માટે અલગ અલગ 4 ઉદાહરણ છે. તો આ 4 ઉદાહરણ જોઈએ કે શું છે. તો એના માટે પહેલાં તો સૌથી પહેલાં તો ઘર્ષણ બળની વ્યાખ્યા જોઈએ. ઘર્ષણ બળ એટલે શું? કે કોઈ વસ્તુ મૂકેલી હોય, એ વસ્તુની નીચે સપાટી ખરબચડી હોય, તો જ્યારે પદાર્થ કોઈ સપાટી પર મૂકેલો હોય, એટલે કે સપાટીના સંપર્કમાં રહીને જો ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. અને ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ધારો કે આ કોઈ એક ખરબચડી સપાટી છે, એની પર આ કોઈ એક બોક્સ મૂકેલું છે, તો ખરબચડી સપાટીની સંપર્ક સપાટી અને બોક્સની સંપર્ક સપાટી વચ્ચે ખરબચડી હોય, એટલે કે ઘર્ષણ બળ છે એ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે. એટલે એવું કહી શકાય કે બોક્સ પર લગાડેલ બળને સંતુલિત કરો, એટલે કે ભાઈ બોક્સ ગતિ કરે નહીં. તો પહેલી આકૃતિ માટે જોઈએ કે કેટલાક બાળકો, 2 બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે. બંને ઓછા બળથી ખસેડે છે, બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ છે ને ધક્કો આ દિશામાં લાગે તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. એટલે કે ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે, એટલા માટે બાહ્ય બળને તે શું કરે? સંતુલિત કરે, એટલે કે સ્થિર જ રહે છે, કોઈ ફેરફાર થતો નથી. હવે ધારો કે બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે તો પણ જો બોક્સ ખસે નહીં, તો બોક્સને લગાડેલ જે બળ હોય એ બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે. શું કરે? ઘર્ષણ હજી પણ સંતુલિત કરે છે, બાહ્ય બળ લાગતું નથી. જો બાહ્ય બળ લાગે તો પછી તે અસંતુલિત બળમાં રૂપાંતર પામે. પછી જો બાળકો વધુ જોરથી ધક્કો મારે તો ઘર્ષણ બળ એ બળ કરતાં વધી જાય, એટલે કે ટૂંકમાં જે લાગતું બળ છે ને ઘર્ષણ બળ કરતાં વધે. એટલા માટે તે વખતે પરિણામી અસંતુલિત બળ ઉદ્ભવે. એટલે શું થાય કે બોક્સ ગતિમાં આવે, અને ગતિમાં આવે એટલે એને અસંતુલિત બળ કહેવાય. તો બોક્સ ગતિ કરવાની શરૂઆત કરે છે. તો એટલા માટે કહી શકાય કે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર કોઈ અસંતુલિત બળ લાગવું રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે ધારો કે આપણે સાયકલ ચલાવીએ છીએ, ઉદાહરણ તરીકે સાયકલનું ઉદાહરણ હોય કે સાયકલ ચલાવતી કોઈ પણ પદાર્થ હોય, એને સાયકલ ચલાવવી હોય, એટલે કે સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર પેન્ડલ મારતો હોય છે.
પરંતુ જો તે પેન્ડલ મારવાનું બંધ કરે તો સાયકલની ગતિ શું થઈ જાય? ધીમી પડે. એટલે કે એવું કહી શકાય કે ઘર્ષણ બળ છે ને એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારે પેન્ડલ મારવાનું ચાલુ રાખવું પડે. તેવું કહી શકાય કે જો પદાર્થને ગતિશીલમાં લાવવો હોય તો તેના પર સતત અસંતુલિત બળ લાગતું હોવું જોઈએ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પદાર્થ પર કોઈ અસંતુલિત બળ લાગે તો તેની ઝડપમાં ગતિની દિશામાં ફેરફાર થાય. કારણ અસંતુલિત એટલે શું? પદાર્થને સ્થિરમાંથી ગતિમાં લાવવાનો માટે અસંતુલિત બળ લાગવું જરૂરી છે. યસ. હવે એના પછી કોઈ પદાર્થ હોય એને પ્રવેગિત ગતિ કરાવવી હોય તો તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે. એટલે કે તેની ઝડપ અથવા ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે. જ્યારે અસંતુલિત બળ સંપૂર્ણપણે જો દૂર કરવામાં આવે તો પદાર્થ ત્યાં સુધીમાં તેને પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે. એટલા માટે કોઈ ચોખ્ખું બાહ્ય બળ તો લાગતું જ નથી, પરંતુ પદાર્થને સ્થિર અવસ્થામાં સ્થિરમાંથી ગતિમાં લાવવા માટે અસંતુલિત બળ લાવવું જરૂરી છે. એટલા માટે કે જ્યારે બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યાં સુધીમાં તેને પ્રાપ્ત કરેલ વેગથી તે શું કરે છે? ગતિ ચાલુ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર બળ વિશે સમજૂતી મેળવી તથા સમતુલિત બળ અને અસંતુલિત બળની વિશે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.